नमस्तस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। જય હાટકેશ દિવ્યનાદમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે સર્વપ્રથમ જેમના પણ ઘરના ગરબાના જે ડેકોરેશન આવ્યા છે એમના પહેલા દર્શન કરશું અને ત્યારબાદ આપણે બેઠા ગરબા શરૂ કરશું। તો સૌપ્રથમ આપણે ગરબાના દર્શન કરીએ। દેખાય છે? હા, કેજલબેન ભટ્ટ દ્વારા આ સરસ ચિત્રને પેઇન્ટિંગ કરવામાં આવેલું છે। કેજલબેન ભટ્ટ, કેજલબેન મોહિતભાઈ ભટ્ટ। આ છે મુરબ્બી માયાબેન છાયાના ઘરના ગરબાના દર્શન, એમના મંદિરના દર્શન। હવે છે શેફાલીબેન શૈલેષભાઈ સ્વાદિયાના ઘરના ગરબાના દર્શન। ખૂબ જ સરસ રીતે એમને પણ ડેકોરેશન કરેલું છે, એમના મંદિરના દર્શન છે। આ ખૂબ સરસ। આ છે દીપાબેન પ્રતિકભાઈ ના ઘરના દર્શન। ખૂબ જ સરસ રીતે એમને માતાજીને પધરાવ્યા છે, એમનું આગમન કરાવ્યું છે। આજે નવરાત્રીનો બીજો દિવસ છે। બીજો દિવસ એટલે કે માં બ્રહ્મચારિણીનો દિવસ। માં દુર્ગાનું બીજું સ્વરૂપ એટલે કે માં બ્રહ્મચારિણી। બ્રહ્માનો અર્થ થાય છે કઠોર તપ। માના જમણા હાથમાં ગુલાબ છે તો ડાબા હાથમાં પવિત્ર જળ ભરેલું કમંડળ છે અને માએ પીળા રંગના વસ્ત્રો સજ્જ કર્યા છે। માં પાર્વતી જ્યારે પોતાની સખીઓ હારે રમતા હતા ત્યારે નારદ મુનિનું આગમન થયું અને એમણે કહ્યું કે તમારા લગ્ન, તમારા વિવાહ એક ભયાનક ભોળેનાથ સાથે થશે। તમારે એમને પામવા માટે કઠોર તપ કરવું પડશે। પાર્વતીમાં ખૂબ જ આનંદિત થયા અને એમને કઠોર તપ કરવાનું શરૂ કરી દીધું। તેમણે કહ્યું જ્યાં સુધી હું ભોળેનાથ સાથે વિવાહ નહીં કરું ત્યાં સુધી હું કઠોર તપ ચાલુ રાખીશ અને કરીશ તો ભોળેનાથ હારે જ વિવાહ કરીશ, નહીતર આ જીવન અવિવાહિત રહીશ। તપચારિણી અને બ્રહ્મચારિણી માં પાર્વતીના બંને નામ છે અને બ્રહ્મચારિણીમાં રિદ્ધિ અને સિદ્ધિ પ્રદાન કરે છે। દુર્ગે ભવાની પાલય પ્રતિપાલય પરિપાલય દેવી દુર્ગે નમન હો વંદન હજો માં જગદંબિકા વિશ્વનું પાલન કરો માં અંબિકા માં અંબિકા। ધન્યવાદ। આજે આપણે સર્વપ્રથમ સામર્થ્ય રીંડાણી પાસે એક ગરબો સાંભળીશું। સામર્થ્ય રીંડાણી।
तो गरबे करावे कौन कीधा गरबे रमवा सैयद ने कौन दीदा आसो पाले बिना तोरण बंधाव्या आसो पाले बिना तोरण बंधाव्या दिवड़े अनेर रूप दीठा दिवड़े अनेर रूप दीठा माँ सोनी ओ माँ सोनी रात के अजवारी पधारो मारे माड़ी भवानी सुन जे आस अमानी माँ बोल जे आस अमारी बिरदाई बिरदाई बहुचर वाली शखल पूरे वाली भवानी सुन जे आस अमारी माँ बोल जे आस अमारी माँ बोल जे आस अमारी माँ बोल जे आस अमारी જય અંબે. હવે પછી અર્ચિતા મહેતા આપણી સમક્ષ ગરબો રજૂ કરશે. અર્ચિતા. જય અંબે અને જય હાટકેશ. શ્રી નાગર મંડળ અંધેરી પ્રસ્તુત આ દિવ્યનાદ પ્રોગ્રામમાં અને બેઠા ગરબામાં આપ સૌનું નાગર મંડળ અંધેરીની કારોબારી સમિતિ વતી અમે સ્વાગત કરીએ છીએ. આ આપણી શૃંખલા શરૂ કરી હોય છે એમાં આ વખતે અમારું જે સંયોજન અને સંકલન જે લોકો કરી રહ્યા છે તોરલ, ડિમ્પલ અને કવિતા, એ લોકો ત્રણનો વિચાર એવી રીતે હતો કે સૌથી પહેલા તો આપણે બાળકોથી શરૂઆત કરીએ અને પછીનો ગરબો નાગર મંડળ અંધેરીના કમિટી મેમ્બરમાંથી એક એક જણા ગાઈએ, એવી રીતે એ લોકોનું નક્કી કરેલું છે. તો એ શૃંખલા પ્રમાણે કાલે જાનવીબેન હતા, આજે હું છું, પછી ધીમે ધીમે રોજ રોજ અમારા નવા નવા કમિટી મેમ્બર્સ પણ હશે, કારણ કે દર વખતે આપણે દરેકના ઘરે હોઈએ છીએ, તો જેના ઘરે હોય એ હોસ્ટ હોય છે અને એ જ ગરબો પહેલો ગૌડાવે છે. એટલે આ વર્ષે એવું વિચાર્યું કે માતાજીએ દિવ્યનાથ નાગર મંડળ અંધેરીના આંગણે જ કમિટીને મૂક્યું છે, તો આ અમે લોકોએ એક નમ્ર પ્રયાસ કર્યો છે જે તમને બધાને સ્વીકાર્ય હશે ને માન્ય હશે. એ સાથે ચાલો માણીએ આપણે બેઠા ગરબા. મનને અજવાળો માતા જગદીશ્વરી આવો આવો ને માતા આદિશ્વરી મનને અજવાળો માતા જગદીશ્વરી આવો આવો ને માતા આદિશ્વરી પગ પગ પૂજું મારી હૈયે એવા કોડ રે રુદિયાનો સાદ સુણી આવે દોડા દોડ રે પગ પગ પૂજું મારી હૈયે એવા કોડ રે રુદિયાનો સાદ સુણી આવે દોડા દોડ રે બ્રહ્માણી તો બ્રહ્માંડે એકને અજોડ રે જનનીની જગમાહી મળે નહીં જોડ રે જનનીની જગમાહી મળે નહીં જોડ રે પગલા પાડો ને માતા પરમેશ્વરી આવો આવો ને માતા આદિશ્વરી માં પગલા પાડો ને માતા પરમેશ્વરી
આવો ને માતા આદિશ્વરી. અવળા ને સવળા વાયરાઓ વાય રે, દીવડાની જ્યોત મારી જોજે ના બુજાય રે. અવળા ને સવળા વાયરાઓ વાય રે, રુદિયાત દીવડાની જ્યોત મારી જોજે ના બુજાય. અર્ચિતા તું મ્યુટ થઈ ગઈ છો. કોડિયાની વાટ નાની તેલ ખોટી જાય રે, ઉતરે અંધારા માડી મનડું મુંઝાય રે. ઉતરે અંધારા માડી મનડું મુંઝાય રે. ડૂબતા ને તારો માતા વિશ્વેશ્વરી, આવો આવો ને માતા આદિશ્વરી. માં ડૂબતા ને તારો માતા વિશ્વેશ્વરી, આવો આવો ને માતા આદિશ્વરી. મમને અજવાળો માતા જગદીશ્વરી, આવો આવો ને માતા આદિશ્વરી. આવો આવો ને માતા આદિશ્વરી. આવો આવો ને માતા આદિશ્વરી. જય અંબે. અને હવે આપણી સમક્ષ ગરબો રજૂ કરશે દીપ્તિબેન વૈદ્ય. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું શા કરું. ભીની મારી આંખડી, ભીની હૃદય પાંખડી, ભીની મારી આંખડી, ભીની હૃદય પાંખડી, અશ્રુ અભિષેકની ધારા કરું. અશ્રુ અભિષેકની ધારા કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું શા કરું. હરિયાળા ઉરની પ્રાણકળી પુષ્પની, હરિયાળા ઉરની પ્રાણકળી પુષ્પની, હૈયાના હાર માને અર્પણ કરું. હૈયાના હાર માને અર્પણ કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું શા કરું. ઉધિયાળા ઉરની આસનડી આવની, ઉધિયાળા ઉરની આસનડી આવની, પ્રેમે પધરાવી માના પૂજન કરું. પ્રેમે પધરાવી માના પૂજન કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું શા કરું. નયનો નાને હની નવલી નિરંજની, નયનો નાને
અને નવલી નિરંજની આરતી ઉતારી માના અર્ચન કરું, આરતી ઉતારી માના અર્ચન કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું શા કરું. આભતણી અંજલિ પ્રેમની પુષ્પાંજલિ, આભતણી અંજલિ પ્રેમની પુષ્પાંજલિ. વાલના વલોણે માને વંદન કરું, વાલના વલોણે માને વંદન કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું શા કરું. માઈ કલાપી મનમાં જી તારા હાથમાં, માઈ કલાપી મનમાં જી તારા હાથમાં. મનડા વિનાનો હું શું કરું, મનડા વિનાનો હું શું કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું શા કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી, અંબાના સ્વાગત હું શા કરું. જય અંબે. જય અંબે. અને હવે અવનીબેન સ્વાદ્યા અને દિશા સ્વાદ્યા આપણી સમક્ષ ગરબો રજૂ કરશે. આજ આરાતે સૂરમાં ડંકો વાગે, આજ આરાતે સૂરમાં ડંકો વાગે. મારી ગબ્બર ગોખતી ઉતરતા ગે, આજ આરાતે સૂરમાં ડંકો વાગે. મેં તો ગીના દીવાડિયા જળતા જોયા, વળી બારણે તોરણિયા જલતા જોયા. મારી કુમ પગલી વરતાવે, આજ આરાતે સૂરમાં ડંકો વાગે. આજ બહુચરને કાળી કાસતા જોયા, વળી રાંધન ભવાની તાલ દેતા જોયા. મારી સખીઓની સાથે ઘૂમરી લેતા જોયા, આજ આરાતે સૂરમાં ડંકો વાગે. મારી પાંચ સાત સાહેલી જોડે મારી, વને તાચર ચોકમાં ઘૂમવા. મારી ગોરીની સાથે ગરબે ઘૂમતા લાગે, આજ આરાતે સૂરમાં ડંકો વાગે. મારી ગબ્બર ગોખતી ઉતરતા લાગે, આજ આરાતે સૂરમાં ડંકો વાગે. જય આશીષ. જય અંબે. અને હવે ઉર્જાબેન મહેતા આપણી સમક્ષ ગરબો રજૂ કરશે. ઉર્જાબેન. માડી તારી સામે કેમ કરી મીટ માડું, માડી તારી સામે કેમ કરી મીટ માડું. અમથું આકાશ જોને આવે આડું માડી, તરસ્યા નયનાને ક્યાં
કેમ કરી મીટ માડી મારે ઓળંગ પછી અવકાશી ડુંગરાને કરવી છે પાર પગથા દેવના ગર્ભમાં સંતાઈ માડી તારા ખોલવા છે આવીને દ્વાર ભર માયા મનડાને ક્યાં સુધી રમાડું માડી તારી સામે કેમ કરી મીટ માડી આજ મને કાંઈ એમ થાય કે ઉડતા પવન કેરા પાલવને પકડું કે મારી ક્યાંય જાય નહીં આજ મને કાંઈ એમ થાય કે ઊંચા આકાશને વાયુમાં જકડું કે મારી ક્યાંય જાય નહીં વિરહ કેરું દુખડું મળે ન માનું મુખડું વિરહ કેરું દુખડું મળે ન માનું મુખડું કઈ પ્રેર કઈ દિશે પગલું હું પાડું માડી તારી સામે કેમ કરી મીટ માડું અમથું આકાશ જોને આવે આડું માડી તરસ્યા આ નયણાને ક્યાં જઈ સંતાડું માડી તારી સામે કેમ કરી મીટ માડું કેમ કરી મીટ માડું કેમ કરી મીટ માડું વાહ ઉર્જા બહુ જ સરસ બહુ જ સરસ ઉર્જાબેન સુપર અવિનાશભાઈ વ્યાસના અદ્ભુત ગરબાઓ માઇલનો આ એક ગરબો અને એની જેવો જ તે આકાશી ઓરસીએ ચંદાનો ચંદન ધર દે પાવન થઈ આવતી હશે કે આવી ગઈ આવો જ એક આપણા મંડળના મેમ્બર છે ભારતીબેન માકડ એ પણ અવિનાશભાઈ નો એક ગરબો બહુ જ સુંદર ગાય છે ભારતીબેન રાઈટ રાતો એવું મહાત્મ છે નોરતાનું અવિનાશભાઈ બરાબર યસ અવિનાશભાઈ નું એક લાઈન થઈ જાય આજે અવિનાશભાઈ ને યાદ કર્યા છે તોરલ વાંધો નહીં આપણે આખું ગીત સાંભળીએ ને કઈ વાંધો નહીં ના આપણે અવિનાશભાઈ વ્યાસની મેડલી જેવું કરીએ વર્ચ્યુઅલ છે તો આપણે એમાં પણ કંઈક નવું થોડુંક લાઈવ લાગે એવું આપણે લાઈવ બેસીને ગાઈએ છે એવું લાગે અવિનાશભાઈ હા અર્પિતા આશિતભાઈ ત્યારે રિધમિસ્ટ હતા અને શ્યામ મીઠાઈવાલા ત્યારે કોરિયોગ્રાફર હતા અને કલોલીની બેન ને ઉષા બેન ને અમે લોકો બધા સાથે રહેલા
તે વાહ. આશિત માગવા ગયો કે ભારતીબેન માટે પાસ આપો ને, તો કે હું આશિત દેસાઈને નથી આપતી, આ ભારતીબેન ને આપું છું. એટલું અમે એન્જોય કર્યું. એવું માતમ છે નોરતાનું એ એક આઈ ડોન્ટ, ચાલો. યસ એવું માતમ છે નોરતાનું કે ગરબામાં પગલું પરખાઈ જાય માનું. એવું માતમ છે નોરતાનું કે ગરબામાં પગલું પરખાઈ જાય માનું. મધમાં મુકાયા માટીના ગરબામાં માડીની જબકારા દેતી આસો પલવને પાંદડે પાંદડે જીવીને જગદંબા કહેતી કા. અંતરે અંતરે માડીનું મંદિર ગરબો તો એક બાનું જગદંબાનું. એવું માતમ છે નોરતાનું કે ગરબામાં પગલું પરખાઈ જાય માનું. હારૂપ શરદનું ધારીને મુખે અંગે ધરી કાળી રાત હજરા હજુર એવી ગરબાની તાળીમાં મહાકાળી સાક્ષાત સૂરની શોભતે તાલ દે તું મારું હૈયું ધબકે છાનું માનું જગદંબાનું. એવું માતમ છે નોરતાનું કે ગરબામાં પગલું પરખાઈ જાય માનું. વાહ 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 જય અંબે જય અંબે જય અંબે. અને આ ક્ષણે આપણે ખરેખર આપણે કાલથી અને આજે હજી તો બીજો દિવસ છે પણ તરલાબેનના ગરબા આપણે ખૂબ યાદ કરીએ છીએ. મિસ નહીં પણ એને યાદ કરીએ છીએ. આજ આરાતે સુરમાં ડંકો વાગે અવનીબેને ખરેખર ડંકો વગાડ્યો બહુ જ સરસ. એટલે એ આપણને તરલાબેનના એ બધા માડી આવો તો ઘર મારું મંદિર બને, વળી વાંસો કરો તો આ રાસુર બને, પછી ષડજા રૂપે સરસ્વતી માં, દરેક સ્વર ઉપરનો ગરબો, એ બધા જ ગરબાઓ ખરેખર આ વર્ચ્યુઅલમાં તરલાબેનને ખૂબ યાદ કરીએ છીએ. અને જે કોઈને તરલાબેનના ગરબા આવડતા હોય ચોક્કસ આપણે રોજ એક એક તરલાબેનના ગરબા ગાઈએ એવી અમારા બધાની ઈચ્છાઓ છે. જેમ આજે આપણે અવિનાશભાઈને યાદ કર્યા એમ એક દિવસ આવી રીતે પણ કરી શકાય કે આપણે એવી રીતે કરીએ. જેમ જેમ તમને પણ વિચારો આવે એમ ચોક્કસથી અમને મહારાણીના ગ્રુપમાં કાં તો તોરલને પણ કહેશો તો આપણે એની ઉપર સરસ રીતે આખું વર્ચ્યુઅલ છે એટલે લાઈવ જેટલું બની શકે એટલું આપણે ટ્રાય કરશું. તોરલ આગળનો દોર લઈએ. સોરી વચ્ચેથી આવી ગઈ એના માટે. સોરી હોય જ નહીં. હવે આપણે નયનભાઈ દેસાઈ પાસેથી ગરબો સાંભળીશું. નયનભાઈ. જય અટકેશ, જય અંબે. જય અટકેશ. હાજી.
શેરીના ચોકમાં, શેરીના ચોકમાં ગાજે છે ગરબા. રાતણ સૌ ગરબે ઘૂમે, શેરીના ચોકમાં, શેરીના ચોકમાં ગાજે છે ગરબા. રાતણ સૌ ગરબે ઘૂમે, કોક શીર લહેરિયું ને કોક ચટક ચુંદડી, કોક શીર લહેરિયું ને કોક ચટક ચુંદડી, કોક શીર સાળુડો અંબર દિશે, કોક શીર સાળુડો અંબર દિશે. દેતીએ તાલી સાથે, દેતીએ તાલી સાથે ચપટીના તાનમાં. રાત્રિના ઉત્સવ દિવસે અંબામાના પૂજન અર્થે, શેરીના ચોકમાં, શેરીના ચોકમાં ગાજે છે ગરબા. ગુજરાતણ સૌ ગરબે ઘૂમે, ગોળ ગોળ ફરતી જાય ગરબાના તાનમાં, ગોળ ગોળ ફરતી જાય ગરબાના તાનમાં. ભૂલી સૌ જગત ભાન ગરબાના તાનમાં, ભૂલી સૌ જગત ભાન ગરબાના તાનમાં. દીવડાની ફરતે સૌ, દીવડાની ફરતે સૌ ફરતા તા કુંડળી. રાત્રિના ઉત્સવ દિવસે જગદંબાના અર્ચન અર્થે, શેરીના ચોકમાં, શેરીના ચોકમાં ગાજે છે ગરબા. ગુજરાતણ સૌ ગરબે ઘૂમે, ગરબે ઘૂમે, ગરબે ઘૂમે. જય અટકેશ. જય અટકેશ, જય અંબે. હવે વાહ, નયનભાઈ બહુ જ સરસ. આજે આપણે ભાઈઓમાં એમણે પોતાની હાજરી પુરાવી, એ બહુ જ ગમ્યું. સોરલ. હાજી હાજી, યસ રાઈટ પ્રીતિબેન. હવે રાધિકાબેન હાથી ગરબો ગાશે. રાધિકાબેન. તમારે અનમ્યુટ થવું પડશે રાધિકાબેન. યસ. માડી બહુચરા રમે દેવી અંબિકા રમે, માડી બહુચરા રમે દેવી અંબિકા રમે. ઘૂઘરિયું બોલે ઘમ ઘમ ઘમ, મને ઘૂઘરિયું બોલે ઘમ ઘમ ઘમ. માડી બહુચરા રમે દેવી અંબિકા રમે, માડી બહુચરા રમે દેવી અંબિકા રમે. ચાચરના ચોકમાં ગરબા ગાજતા, ચાચરના ચોકમાં ગરબા ગાજતા. દેવ દેવી અપ્સરાઓ મસ્ત બની નાચતા, દેવ દેવી અપ્સરાઓ મસ્ત બની નાચતા. ખંજરીઓ ખાણ કે છે ખમ ખમ ખમ, માં ખંજરીઓ ખાણ કે છે ખમ ખમ ખમ. માડી બહુચરા રમે દેવી અંબિકા રમે, માડી બહુચરા રમે દેવી અંબિકા રમે. ઘૂઘરિયું બોલે ઘમ ઘમ ઘમ, મની ઘૂઘરિયું બોલે ઘમ ઘમ ઘમ.
માલતા બંસરી વજાડીને મોહનજી માલતા બંસરી વજાડીને મોહનજી માલતા તંબુરાના તાલમાં છે તુમ મા તંબુરાના તાલમાં છે તુમ માડી બહુચરા રમે દેવી અંબિકા રમે માડી બહુચરા રમે દેવી અંબિકા રમે ઘૂઘરીઓ બોલે ગમ 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 મની ઘૂઘરીઓ બોલે ગમ 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 મની ઘૂઘરીઓ બોલે ગમ ગમ ગમ. થેન્ક યુ. જય અંબે. જય અંબે. દાક્ષાયણીબેન મહેતા એમને ગરબો ગાયો છે. દાક્ષાયણીબેન તમે છો ઓનલાઈન? તોરલ છે પ્રણવભાઈ મહેતાના નામે છે. હા દાક્ષાયણીબેન તમે શરૂ કરી શકો છો ગરબો. હવે સંભળાણું? હા સંભળાણું. હાજી હા 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 કરું છું. હા હા. માએ મંગાવી રાતી ચૂંદડી હો એમાં આબલા ભર્યા ને લીલી પૂદડી હો માએ મંગાવી રાતી ચૂંદડી હો એમાં આબલા ભર્યા ને લીલી પૂદડી ચંપા કેરી કોર ને જીથરિયાળો પાલ ચંપા કેરી કોર ને જીથરિયાળો પાલ વચમાં ટક્યા મોર ને વચમાં ટક્યા મોર ને છેડે બાંધી ઘૂઘરી માએ મંગાવી રાતી ચૂંદડી હો એમાં આબલા ભર્યા ને લીલી પૂદડી હો એમાં આબલા ભર્યા ને લીલી પૂદડી માંડવડી સજાવી મેં તો ગબ્બર કેરા ગોખે માંડવડી સજાવી મેં તો ગબ્બર કેરા ગોખે ગરબારે કોરાવ્યા મેં તો ચાચર કેરા ચોકે ગરબે રમવા આવ્યા માડી ગરબે આવ્યા માડી અંબા બહુચર પોતે માએ મંગાવી રાતી ચૂંદડી હો એમાં આબલા ભર્યા ને લીલી પૂદડી હો એમાં આબલા ભર્યા ને લીલી પૂદડી ગબ્બર કેરા ગોખે માડી ગરબે રમવા આવી ગબ્બર કેરા ગોખે માડી ગરબે રમવા આવી સાત સૈયર ને સાથે લાવી સાત સૈયર સાથે લાવી મુજને પણ બોલાવી માએ મંગાવી રાતી ચૂંદડી હો એમાં આબલા ભર્યા ને લીલી પૂદડી હો એમાં આબલા ભર્યા ને લીલી પૂદડી હો એમાં આબલા ભર્યા ને લીલી પૂદડી. જય અંબે. જય અંબે. અને હવે કલ્પાબેન વોરા ગરબો ગાશે. કલ્પાબેન. આવે છે અવાજ? હા આવે છે. આવે છે. હા. આપને જરૂખે માડી તારો દીવડો
પ્રગટાવ્યો આપને ઝરૂખે મળી તારો દીવડો પ્રગટાવ્યો હું તો સૈયર સંગે ગરબે ઘૂમતી સંત પગર સા આપને ઝરૂખે મળી તારો દીવડો પ્રગટાવ્યો શ્રીફળ પાથરું માડી કંકુ ઉડાવું ટુરલ આઈ થિંક એને કનેક્શન નો કંઈક પ્રોબ્લેમ આવ્યો લાગે છે. હા હા એક જ મિનિટ હો. મળી તારો દીવડો પ્રગટાવ્યો આશા કેરા સાથીઓ પૂર્યા મેં તો આજે ઘૂંઘરું ને ઘંટા ઢોલ રે બાજે શ્રદ્ધા કેરો દીપ મેં તો પ્રગટાવ્યો સાનિધ પગર સા આપને ઝરૂખે મળી તારો દીવડો પ્રગટાવ્યો પૂજા કરું માડી પરદેશ તારી શરણા ઉછેરું તારા પર જાઉં તારી મનની અટારી પવન કેવો આવ્યો સાનિધ પગર સા આપને ઝરૂખે મળી તારો દીવડો પ્રગટાવ્યો જય અંબે. જય અંબે. અને હવે આપણી સમક્ષ માયાબેન છાયા ગરબો રજૂ કરશે. માયાબેન. જય અંબે. અંબા પેલડીનો વાંકો અંબોડલો જો અંબા બીજીનો મચકો નમાય જો અંબા મનોહાર હીરે ચડ્યો જો અંબા ત્રીજી તે ચાલે મલપતિ જો અંબા ચોથી તે ચંચળ નાર જો અંબા મનોહાર હીરે જડ્યો જો અંબા પાંચમી તે પાંચ વેણ ગૂંથતા જો અંબા છઠ્ઠી ના છોટા કેશ જો અંબા મનોહાર હીરે જડ્યો જો અંબા સાતમી તે સાત 16 શણગારમાં જો અંબા અષ્ટમીએ હવન કરીશ જો અંબા મનોહાર હીરે ચડ્યો જો અંબા નવમીએ નવરાત્ર ખેલતા જો અંબા દશેરાનો જય જયકાર જો અંબા મનોહાર હીરે ચડ્યો જો અંબા મનોહાર હીરે ચડ્યો જો. જય આકેશ. જય અંબે. જય અંબે. પૂર્ણિમાબેન ગરબો રજૂ કરશે. પૂર્ણિમાબેન. પૂર્ણિમાબેન છાયા. પૂર્ણિમાબેન આશુતોષભાઈ છાયા.
હા હું બહુ જ વર્ષો જૂના આપણા નાગર મંડળ અંધેરીના મેમ્બર કે જે ગરબાની રમઝટમાં પૂર્ણિમાબેન ને એ લોકો બધા બહુ જ પહેલા ગોરીબેન ને બધાની સાથે ભારતીબેન મમ્મી ને એ બધા સાથે એમની હો હો માની ચુંદડી લેરાય, પછી એક હજી ચુંદડી ઉપરનો જ છે તરલાબેનનો ગરબો છે જે પૂર્ણિમાબેન નો પેટર્ન ગરબો હતો. એ પૂર્ણિમાબેન છે હતા, હું આવી ત્યારે તો હતા એ. પૂર્ણિમાબેન અને મારા ખ્યાલ પ્રમાણે ઇવન કવિતા અને તોરલ આઈ થિંક તરલાબેન પણ જોઈન થઈ રહ્યા છે એવું મને લાગે છે. એટલે તરલાબેન જોઈન થાય તો ચોક્કસથી આપણે તરલાબેનનો ગરબો સાંભળશું. ચોક્કસ એ યાદ કર્યા ને માં પધાર્યા છે. વાહ. શું નામ છે પૂર્ણિમાબેન? હજી કનેક્ટ થાય છે. કવિતા હજી કનેક્ટ થાય છે. કારણ કે હું એમના સન ને જોઈ રહી છું પણ મને હજી એમનું નામ કેતન. હા, એટલે આપણે આગળ શરૂ કરીએ. પૂર્ણિમાબેન દેખાતા નથી ક્યાંય. ચોક્કસ. તો તરલાબેન જોઈન થઈ ગયા છે તો એમને કહીએ. હા ચોક્કસ. માડી આવો તો ઘર અમારું મંદિર બને, વળી વાસો કરો તો આરાસુર બને. તરલાબેન, તમારા અનમોલ ગરબાઓ થકી નાગર મંડળ અંધેરી ના બેઠા ગરબા ઉજળા છે ને ઉજળા રહેશે જ. થયા હતા તો ખરા નહીં કનેક્ટ? હા છે. તરલાબેન આવ્યા. હાજી. તરલાબેન, કેતનભાઈ એમનો અનમ્યુટ છે, કદાચ તમે વોલ્યુમ ઓલું કરશો. શું નામ છે એમનું? સ્પેલિંગ છે AAE69C84 એવી રીતે છે. એનું છે ને મ્યુટ નો ઓપ્શન મારામાં નથી આવતો, ખાલી વિડિયો ચાલશે. હા તરલાબેન, તમને અમારો અવાજ સંભળાય છે? કેતનભાઈ, અવાજ સંભળાય છે? કઈ કનેક્ટિવિટીમાં છે પ્રોબ્લેમ. હા નો પ્રોબ્લેમ. આપણે આગળ શરૂ કરીએ ત્યાં સુધી એનું થઈ જાય. ચોક્કસથી આજે તરલાબેનનો ગરબો સાંભળીએ. ચોક્કસ. તો હવે કવિતા છાયા આપણને ગરબો સંભળાવશે. કવિતા. જય અંબે. મારી ઝૂંપડીમાં આજ, મારી ઝૂંપડીમાં આજ, આહા આવી અંબે માર. આજે આનંદની વધામણી, મારી ઝૂંપડીમાં આજ, મારી ઝૂંપડીમાં આજ, આહા આવી અંબે માર. આજે આનંદની વધામણી, નથી સ્વાગત ના ફળ, નથી ફળ ફૂલહાર, ક્યાંથી લઈ જાઉં મારી માવડી. મારી ઝૂંપડીમાં આજ, મારી ઝૂંપડીમાં આજ, આહા આવી અંબે માર. આજે આનંદની વધામણી, હું તો બેઠો જોડી હાથ ભરી લીધી માએ બાર. કાવે ભીંજાતી મારી આંખડી, મારી ઝૂંપડીમાં આજ, મારી ઝૂંપડીમાં આજ, આહા આવી અંબે માર. આજે આનંદની વધામણી, મારા માથે મૂક્યો હાથ ભરી લીધી માએ બાર. આપી અભય ફૂલ પાંખડી, મારી ઝૂંપડીમાં આજ, મારી ઝૂંપડીમાં આજ, આહા આવી અંબે માર. આજે આનંદની વધામણી, મારા નામે ખૂબ નાચ આપું કલગી તાજ. આનંદે ઉતારો તારી આરતી, મારી ઝૂંપડીમાં આજ, મારી ઝૂંપડીમાં આજ, આહા આવી અંબે માર. આજે આનંદની વધામણી.
બાંધી કલાપી નામ રાખડી મારી ઝૂંપડીમાં આજ મારી ઝૂંપડીમાં આજ આહા આવી અંબે માં આજે આનંદની વધામણી આજે ઝૂંપડી દરબાર બેઠી અંબે માં સરકાર ખમ્મા ખમ્મા મારી માવડી મારી ઝૂંપડીમાં આજ મારી ઝૂંપડીમાં આજ આહા આવી અંબે માં આજે આનંદની વધામણી જય અંબે. જય અંબે. અને હવે આપણી સમક્ષ નીતિનભાઈ બુચ ગરબો રજૂ કરશે. જય હો, જય હો. નીતિનભાઈ કપલમાં ગાવાના છે સુલભાબેન સાથે. વાહ વાહ. આજે આપણી સાથે જયશ્રીબેન ભટ્ટની સાથે સાથે અમને પૂર્વીબેન પણ દેખાઈ રહ્યા છે. પૂર્વીબેન જય અંબે. દર શનિ રવિ તમે હો જ કેમ આ વખતે વર્ચ્યુઅલમાં પણ દેખાણા છો, એના માટે ખૂબ ગમ્યું. યા જય અંબે જય અંબે. એટલે આજે ખાસ બેઠી છું કેમ કે અને ઢીંગલીને જોવાની બહુ મજા આવે છે અમને લોકોને. અર્ચનાબેન પણ આજે પુનાથી સાથે ગોરીબેનની સાથે જોડાણા છે અને સાથે સાથે યસ કેજલની દીકરી મજાનું બોલી. અને તમને બધાને ખ્યાલ જ હશે, કાલે પણ આપણે જોયો, આજે પણ બહુ જ સરસ માતાજી વિશેનું આપણને જ્ઞાન આપતું અને એમના વિશે આપણને ખબર તો હોય છે પણ વિશિષ્ટ રીતે જ એમની રજૂઆત હોય છે ને એમની બોલવાની છટા કે જે આપણા નાગરોનું ઘરેણું છે. અને એવા જ નેહાબેન આચાર્યનું આપણે રોજ 9 દિવસ માતાજી વિશેનું જ્ઞાન આપણે લેવાના છે. નેહાબેન નાગર મંડળ અંધેરી ખૂબ ખૂબ આભારી છે આપનું કે તમે અમને 9 દિવસ આટલા સરસ વિડીયો કરીને મોકલશો તો અમે એનો લાવો અને રસલાન લઈ શકશું. દક્ષાબેન પણ આજે છે, હિરલ પણ જોડાયેલા છે. એમને બહુ ગમે છે કે તમે બધા સાડીઓમાં સજ્જ ધજ્જ થઈને, જે આપણું નાગર મંડળ અંધેરીની એક ઓળખાણ છે કે એ લોકો બધા હંમેશા પ્રેઝન્ટેબલ જ હોય છે. એવી જ રીતે તમે બધા બેસો છો નો આનંદ છે. રશ્મિબેનને તો જોઈને એમ જ થાય છે કે હા, ઈશ્વર અમને આ ઉંમરે આટલા જ હોશિયાર રાખે. પણ યાસ્મીનાબેન, તમારું ઓલું 16 શણગાર વાળું એક દિવસ તો બનતા, હા એક દિવસ તો બનતા, બરાબર છે કે નહીં? કારણ કે એમને જોવાની એક મજા છે કે જે હોશથી તૈયાર થતા હોય છે, પછી ભારતીબેન આપણને આમ લટકણિયા બતાવતા હોય, એ બધું બહુ મિસ થાય છે. આઠમના યસ, આઠમના 16 શણગાર યાસ્મીનાબેન નું પાક્કું. આજ તો નીતિનભાઈ એકદમ આવી ગયા છે રેડી થઈને. જય હો નીતિનભાઈ. ચલો મને અંબાના ગુણ ગાવા દે, અંબાના ગુણ ગાવા દે. ઇકો આવે છે. તમારે હા ઇકો આવે છે. માઇક બંધ છે તમારું? હા, એક મિનિટ હવે આઈ થિંક રિઝોલ્વ. આ છે ને ઓલું ટેકનિકલી બધું તર્જનીબેન સંભાળવા માંડ્યા છે ને, એટલે ઓલું નીતિનભાઈ હળવાશ અનુભવી લીધો છે. ઓકે. પાપ સમુદ્ર ગુગવતા નિર્મા નૈયા પાર ઉતારવા દે, મારી ઉતારવા દે, મને અંબાના ગુણ ગાવા દે. દંભ ભરેલી દુનિયા છોડી ભક્તિ માર્ગે જાવા દે, મને ભક્તિ માર્ગે જાવા દે, મને અંબાના ગુણ ગાવા દે. પંથ વિકટ છે
આ પંથ વિકટ છે સુખ દુઃખ પાડો અંબાના રખવાળા રે માળી અંબાના રખવાળા રે મને અંબાના ગુણ ગાવા દે અંબાના મે અંબા જાને અંબાને શરણે રેવા દે મને અંબાને શરણે રેવા દે મને અંબાના ગુણ ગાવા દે જય જય અંબે જય જગદંબે અંબાની ધૂન મચાવા દે મને અંબાની ધૂન મચાવા દે મને અંબાના ગુણ ગાવા દે મને અંબાના ગુણ ગાવા દે. Dedicated to my mother મીનાક્ષીબેન ગુજ. યસ મીનાક્ષીબેનના ગરબા ના ભૂલી શકાય અને એમનું પણ જે હોંશથી એ ગરબા રોજ ગવડાવતા હતા એ વડીલોનું તો એક ઘરેણું છે. તરલાબેન આવો તો મંડળ અમારું મંદિર બને વળી વાંસો કરો તો આ રાસુર બને. અર્ચિતા એક મિનિટ અર્ચિતા સોરી તરલાબેન અનમ્યુટ થવું પડશે તમારે. કેતન પેલું માઇક નું બટન અનમ્યુટ કર. હેલો તોરલ, એમાં લખે છે કે સ્વિચ ટુ એક્ટિવ સ્પીકર. ઓકે એક મિનિટ. કવિતા તારા તરફથી અનમ્યુટ છે ને? મારું અનમ્યુટ છે. ઓકે હું એમને ફોન કરું છું. વેઇટ. મારે હમણાં જ કેતન સાથે વાત થઈ. ઓકે એટલે એમને ત્યાં પ્રોબ્લેમ આવે છે જાનવીબેન કઈ? ના એમને નહોતું ખ્યાલ આવતો. મેં એમને ફોન કરીને હમણાં જસ્ટ સમજાવ્યું છે કે તું આવી રીતે કર એટલે એન્ટ્રી તો એને મતલબ થઈ શક્યો છે કેતન, પણ ખબર નહીં ક્યાંક તો મૂંઝાણો લાગે છે. મારે હમણાં જ ફોન થી વાત થઈ. મેં કીધું છે કરે છે, એમને નથી ફાવતું જરા. હા યસ. મારી આવો તો ઘર મારું મંદિર બને, મારી આવો તો ઘર મારું મંદિર બને, વળી વાસો કરો તો આરાસુર બને, વળી વાસો કરો તો આરાસુર બને, માડી આવો તો ઘર મારું મંદિર બને, માડી આવો તો ઘર મારું મંદિર બને. મેં તો ચંદન
માટીના લીપણ કર્યા મેં તો ચંદન માટીના લીપણ કર્યા કેસર કુમકુમ લઈ પીતે ચિતરામણ કર્યા કેસર કુમકુમ લઈ પીતે ચિતરામણ કર્યા હાથી મોતીડાનો હાર લઈ લટકણ કર્યા માડી આવો તો ઘર મારું સ્વર્ગ બને માડી આવો તો ઘર મારું સ્વર્ગ બને વળી વાસો કરો તો આરાસુર બને વળી વાસો કરો તો આરાસુર બને માડી આવો તો ઘર મારું મંદિર બને મેં તો મેળીએ હિંચકા એવા સજાવ્યા મેં તો મેળીએ હિંચકા એવા સજાવ્યા ઉપર અતલસની ગાદીના તકિયા મૂક્યા એની દોરે મેના પોપટને ગાતા મૂક્યા એની દોરે મેના પોપટને ગાતા મૂક્યા માડી આવો તો ગોખ મારો ગબ્બર બને માડી આવો તો ગોખ મારો ગબ્બર બને વળી વાસો કરો તો આરાસુર બને માડી આવો તો ઘર મારું મંદિર બને માડી આવો તો ઘર મારું મંદિર બને. વાહ તરલાબેન, વાહ તરલાબેન આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આભાર નહીં, હજી તો તરલાબેન આપણે હજી એકાદ ગરબો એક બે જણ ગાઈ લે પછી હજી આજે તમે આવ્યા છો તો આપણે હજી એકાદો સાંભળશું ને એમનો રાષ્ટ્રગીત ભૈરવી તો છેલ્લે ખરું જ તે પણ શું કહેવાય આપણે તમારો મને શું કહેવાય ચોક્કસ ભૈરવી તો ચોક્કસ આપણે સાંભળશું. તોરલ અવાજ એટલો ચાલતો નથી કહું છું. એવું જરાય અમને તો ન લાગ્યું તરલાબેન, અમને તો એ જ રણકો ને અમારા લોકોના મોઢા તમે નહીં જોતા હો પણ અમે સામે છે તમારી સામે તો નહીં જ અત્યારે અમે વિડીયોમાં છીએ. તમારા મોઢા દેખાય છે. બે ગરબા જવા દો પછી એક ગરબો ગાઈશ. ચોક્કસ. આ તમારા બહુ મજા આવી. યસ ભારતીબેન બહુ મજા આવી. આ ગરબા પછી પ્રીતિબેન નો એક ગરબો છે તોરલ. પ્રીતિબેન નો બહુ સરસ છે કે પ્રીતિબેન ચાલતા ચાલતા માડીને તમે ઓલા બોલાવતા હતા ને આભમાંથી બોલાવતા હતા ને કઈ આજે વિરાટભાઈ ના પેલામાંથી આ લોકડાઉન એ સાલા અમને બધી હાઉસવાઈફ ને એકદમ ટેકનિકલ કરી દીધા છે અને લેફ્ટ રાઈટ આરામ જ નથી હોતો એવું થાય. એક્ઝેક્ટલી પ્રીતિબેન પણ આ બોલી અટારી હતી કે હા બરાબર. ચોક્કસ. યસ હમણાં શરૂ કરો. હમણાં તો કોણ છે આગળ હવે? ના તમે ગાઓ ને આના પછી સરસ માડી આવો તો ઘર મારું મંદિર બને. હા ના એટલે મારે જરાક ગોતવામાં ટાઈમ જાય ને એટલા માટે. ઓકે. એનો એ લખેલું હું 1 મિનિટ જરાક જોઈ લઉં ક્યાં લખેલું છે. એક 2 મિનિટ હું લઈશ. આજે આમાં નીલાબેન છાયા છે, પછી મનીષાબેન હાથી પણ છે, પછી અમદાવાદ થી પ્રાર્થી બુચ છે, મુદ્રા સિંગાપુર થી નીલા છાયા છે. નીલાબેન એક્ઝેક્ટલી હું હજી કહેવા જ ગઈ કે નીલાબેન એટલે દક્ષાબેન ના બેન. એટલે આમાં મને
થોડા ઘણા જે જાણીતા હેમાબેન અંજારિયા છે અંધેરી, અને ડી એ નાણાવટી છે. હવે એ નથી ખ્યાલ આવતો, પણ બધાનો ખૂબ ખૂબ આભાર અને યુ આર મોસ્ટ વેલકમ. ચાલો ફરીને ગરબાનો દોર શરૂ કરીએ. તોરલ દક્ષાબેન એટલે આપણે દક્ષાબેન દેસાઈના બેન છે. દક્ષાબેન દેસાઈ તો પછી એ બંને સાસુ વહુ બંને અવેલેબલ છે, જોવે છે, આપણે સાંભળે છે ગરબા. પણ ભારતી દક્ષાને કેવું પડશે, દક્ષાબેનને સોરી, કે એમનું બધું મ્યુટ છે કંઈક, એટલે પોઝ કરી રાખ્યું છે, એવું બંધ છે કંઈક, એવું દેખાય છે કંઈક. પાર્થિવ ભુજનું પણ મેં જે નામ ઉલ્લેખ કર્યો છે એનું પણ છે બધું બંધ, વિડીયો ઓડિયો બધું જ બંધ છે. એટલે આ તો આમાં નામ વંચાણું એટલે મને એમ થયું કે મારે ઉલ્લેખ કરી લેવો જરૂરી છે. બરાબર છે, બરાબર. મનીષાબેન હાથી પણ છે, મનીષાબેન પણ સરસ ગરબો ગવરાવે છે, તો આપણે ટ્રાય કરી શકાય. તોરલ આગળ વધારે. હા પ્રીતિબેન, હાજી હાજી, યસ શરૂ કરો. હા શરૂ કરો. આમાં હું તૈયાર નહોતી ને એટલે ગોતવામાં મને થોડો અરે કાંઈ વાંધો નહીં, પ્લીઝ પ્લીઝ. હા, આભની અટારીએથી ઉતરતી અંબા જગદંબા જગદંબા જગદંબા, આભની અટારીએથી ઉતરતી અંબા જગદંબા જગદંબા જગદંબા, અવની પર અજવાળા રેલવતી અંબા જગદંબા જગદંબા જગદંબા, ઘેર ઘેર માટીના જગમગતા કોડીએ તારી કૃપાના શ્વાસ ધબકે, તારા આશીષમાં જાય આખું, તારા આશીષમાં જાય આખું, માટી સુગંધ બની મહેકે, મંદ સમીર મહેક લઈ આવ્યો અહીં રમવા જગદંબા જગદંબા જગદંબા, ઓ અવની પર અજવાળા રેલવતી અંબા જગદંબા જગદંબા જગદંબા, નવલી નવરાત્રિની નોબતના નાદમાં ઝાલર બજે ને લોક નાચે, નવલી નવરાત્રિની નોબતના નાદમાં ઝાલર બજે ને લોક નાચે, ગોળ ગોળ ઘૂમવાના અમને બહુ ઓરતા, ગોળ ગોળ ઘૂમવાના અમને બહુ ઓરતા, ચાલો ચાચર ચોક આજે, ચાલો ચાચર ચોક આજે, સંગ ગુમે રાસ રમે માત રમે અંબા જગદંબા જગદંબા જગદંબા, ઓ આભની અટારીએથી ઉતરતી અંબા જગદંબા જગદંબા જગદંબા, કર ત્રિશૂલ મહાકાળી મહિષાસુર મર્દિની, કર કુમુદ મહાલક્ષ્મી જગતન સુખવર્ધિની, તું ભવાની ભવહારી તું જ જ્ઞાની ભયહારી, તું જ જ્ઞાની ભયહારી, વંદન તવ ચરણ કમળ માત અહો અંબા જગદંબા
જગદંબા જગદંબા હો અવની પર અજવાળા રે લવતી અંબા જગદંબા 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 વાહ, જય અંબે, જય અંબે. અને હવે આપણી સમક્ષ શ્રેયસીબેન દેસાઈ ગાશે ગરબો. શ્રેયસીબેન. સંભળાય છે ને? હા, સંભળાય છે. હો, હા. સાઠિયા પૂરા રે દીવડા પ્રગટાવો આજ મારે જય અંબે જય અંબે અંબે જય જય અંબે રાજકુમાર દેમાં ભોળાનું ખુંદનાર દે જય અંબે અંબે જય જય અંબે માં કુંવારી કન્યાને મારી મન ગમતો ભરથાર દે માં પ્રીતમ જીનો પ્યાર દે ધીરધન ને ધન ધાન આપે રાખે મારી સૌની લાજ આજ મારે આંગણે પધારશે માં પાવાળી જય અંબે અંબે જય જય અંબે માં કુમકુમ પગલા ભરશે મારી સાથે ફેરી ફરશે મારી સાથે ફેરી ફરશે આદ્ય શક્તિમાં પાવાવાળી જન્મ જન્મની હર્ષે પીડા જન્મ જન્મની હર્ષે ગઈ ગઈ કાળી ગાવો આજ વાજિંત્રો વગડાવો આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી જય અંબે જય અંબે જય જય અંબે માં જય અંબે જય અંબે. અને હવે આપણી સમક્ષ દીપકભાઈ આચાર્ય ગરબો રજૂ કરશે. દીપકભાઈ. દીપકભાઈ અનમ્યુટ કરવું પડશે તમારે. દીપકભાઈ. હેલો. ના, ના નથી. દીપકભાઈ અનમ્યુટ કરવું પડશે. હેલો. હા, હવે સંભળાય છે. હાજી. યસ. હેલો. ઓકે. ફાઇન. નેહની કરતી આખડીને નેહની કરતી આખડીને અધરે અમૃતધાર ગરબો લઈ શિર ઘૂમતી આવ માડી કુમકુમ બદલે પધાર
आओ तो रमवाने ગજબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે ગજબે ઘૂમતા રે આવો રમવાને ગજબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે કાચરના ચોક મારે આવો રમવાને લાલ લાલ ચુંદડી માથે ઓઢણી કાનમાં કુંડળ શોભે કિલડી લાલ લાલ ચુંદડી માથે ઓઢણી કાનમાં કુંડળ શોભે કિલડી હું તો જોઈને ધન્ય ધન્ય થાઉં રે હું તો જોઈને ધન્ય ધન્ય થાઉં રે કાચરના ચોક મારે ભદ્રના દોત મારે આવો તો રમવાને ગબ્બરની વાટ નહીં વાગે અસવાર છે મોડું સોહામણું તોળે શણગાર છે ગબ્બરની વાટ નહીં વાગે અસવાર છે મોડું સોહામણું તોળે શણગાર છે હું તો જોઈને યાદ થઈ જાઉં રે હું તો જોઈને નિહાલ થઈ જાઉં રે કાચરના ચોક મારે ગબ્બરના ગોખ મારે આવો તો રમવાને ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે તમને રમતા રે અંધેરીના ઘર મંડળ મારે અંધેરીના ઘર મંડળ મારે જય અંબે. અને હવે આપણી સમક્ષ જાગૃતિબેન વૈષ્ણવ ગરબો રજૂ કરશે. જાગૃતિબેન. જય અંબે. સંભળાય છે અવાજ? હા સંભળાય છે. હા ઓકે. આભલેથી ઉતરીમાં ગરબે રમવાવો સૈયર સાથે લાવો ગરબી ગુજરાતનો ગરબો શોભાવો આભલેથી ઉતરીમાં ગરબે રમવાવો સૈયર સાથે લાવો ગરબી ગુજરાતનો ગરબો શોભાવો આભલેથી ઉતરીમાં સપ્ત દિશાથી આવો માળી શારદ રમવાવો સપ્ત દિશાથી આવો માળી શારદ રમવાવો સૈયર સાથે લાવો સપ્ત દિશાથી આવો માળી શારદ રમવાવો સૈયર સાથે લાવો ગરબી ગુજરાતનો ગરબો શોભાવો આભલેથી ઉતરીમાં
ગરબે રમવાવો, સૈયર સાથે લાવો, ગરવી ગુજરાતનો ગરબો શોભાવો, આભનેથી ઉતરી માં, આબુએથી ઉતરી માં અંબા રમવાવો, આબુએથી ઉતરી માં અંબા રમવાવો, સૈયર સાથે લાવો, આબુએથી ઉતરી માં અંબા રમવાવો, સૈયર સાથે લાવો, ગરવી ગુજરાતનો ગરબો શોભાવો, આભનેથી ઉતરી માં ગરબે રમવાવો, સૈયર સાથે લાવો, ગરવી ગુજરાતનો ગરબો શોભાવો, આભનેથી ઉતરી માં, દિગંતમાં વગડાવી ડંકો દુર્ગા રમવાવો, દિગંતમાં વગડાવી ડંકો દુર્ગા રમવાવો, સૈયર સાથે લાવો, દિગંતમાં વગડાવી ડંકો દુર્ગા રમવાવો, સૈયર સાથે લાવો, ગરવી ગુજરાતનો ગરબો શોભાવો, આભનેથી ઉતરી માં ગરબે રમવાવો, સૈયર સાથે લાવો, ગરવી ગુજરાતનો ગરબો શોભાવો, આભનેથી ઉતરી માં, આભનેથી ઉતરી માં, આભનેથી ઉતરી માં. વાહ વાહ જાગૃતિ, વાહ વાહ, ગ્રેટ. સિગ્નેચર ગરબો છે એનો, સિગ્નેચર ગરબો છે. અવાજ મિસ કરતા હતા. યસ યસ, એટલે ઈ આભલેથી ઉતરીમાં અવની ગરબે રમવા આવો, સૈયર સાથે લાવો. પણ આજે સૈયરોને એકબીજાના મોઢા જોવા પડતા હતા. સાચી વાત છે, બહુ મિસ કરીએ છીએ આપણે આ વખતનું આ બધું, પણ હોપ ફોર ધ બેસ્ટ કે કરી આપણે આગળ આવી રીતે કંઈક નવું એમ. જ્યારે બધું નોર્મલ થશે ત્યારે ચોક્કસ એક દિવસ તો આપણે બધા મળશું ને ગાશું અને ગરબા ગાશું. બધા સુરીલા બહુ છે, બધા સુરીલા બહુ છે. ના ના, હું તો કઉ છું બધા આવો અંધેરી નાગર મંડળ મેં તો ક્યારના કહીએ છીએ, ઉમરગામ આવી જાવ બધા. ટોપિક ચેન્જ. વિરાટભાઈ આવ્યા. ચાલો આગળ વધીએ આપણે. ચોક્કસ. અને હવે સુવર્ણાબેન આપણી સમક્ષ રજૂ કરશે ગરબો. સુવર્ણાબેન, અવાજ આવે છે? આવે છે ને? હા હા. વાગે છે રૂડી ઘંટા માતાના મંદિર માહી, વાગે છે રૂડી ઘંટા માતાના મંદિર માહી, માતાના મંદિર માહી, માજીના માડ માહી, માતાના મંદિર માહી, માજીના માડ માહી, વાગે છે રૂડી ઘંટા માતાના મંદિર માહી, માતાજી તારે સાટો ચિર ચૂંદડીને સારો, માતાજી તારે સાટો ચિર ચૂંદડીને સારો, લાવે છે યાત્રાળુ માતાના મંદિર માહી,
લાવે છે યાત્રાળુ માતાના મંદિર માહી વાગે છે રૂડી ઘંટા માતાના મંદિર માહી અંબા બહુચર બેની લાગે છે કેળવી રૂડી અંબા બહુચર બેની લાગે છે કેળવી રૂડી પાછળ આવે લક્ષ્મી દેવી માતાના મંદિર માહી પાછળ આવે લક્ષ્મી દેવી માતાના મંદિર માહી વાગે છે રૂડી ઘંટા માતાના મંદિર માહી 64 બેની સંગે રમે છે મા ઉમંગે 64 બેની સંગે રમે છે મા ઉમંગે ગરબો ગાયો રૂડો રંગે માતાના મંદિર માહી ગરબો ગાયો રૂડો રંગે માતાના મંદિર માહી વાગે છે રૂડી ઘંટા માતાના મંદિર માહી વાગે છે રૂડી ઘંટા માતાના મંદિર માહી અંબે માત કી જય. જય અંબે. અને હવે તર્જનીબેન મહેતા ગરબો સંભળાવશે. તર્જનીબેન. ઉષ્માબેન વૈદ્ય વેલકમ. જય અંબે. Yes, તર્જનીબેન. જય અંબે. હા. આભને ઘડોળે દીપે દીવડો મારી તારા તેજની અંબાર જો આભને ઘડોળે દીપે દીવડો મારી તારા તેજની અંબાર જો લાખ લાખ તારેલા ઝબુકતા મારી તારા રૂપની શણગાર જો આભને ઘડોલે દીપે દીવડો વાયા રે વાવલિયા માડી ભાલથી વાયા વન વન મોઝાર જો વાયા વન વન મોઝાર જો આવ્યા રે અમરા પરના દેશથી આવ્યા ધરણીને પાર જો આભને ઘડોલે દીપે દીવડો નાના રે ઘડોલા નાના દેવડા નાના
કાળને કિનારે જો આભને ઘડુલે દીપે દીવડો મળી તારા તેજને અંબાર જો લાખ લાખ તારલા ઝબુકતા મળી તારા રૂપ ને શણગાર જો આભને ઘડુલે દીપે દીવડો. જય અંબે. જય અંબે. અવિનાશભાઈ વ્યાસની અદ્ભુત રચના અને પદ્મશ્રી એવા પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના કંઠે આ ગરબો સાંભળવો એક લાણ છે અને નાગર મંડળ અંધેરી પણ ખૂબ ધન્યવાન છે કે આવા ક્લાસિક ગરબાઓ આપણી દીકરીઓ, હું વહુઓ નહીં બોલું કારણ કે અમે વહુઓ જેમને રહ્યા જ નથી, એટલે દીકરીઓ પણ ગાય છે ને ત્યારે આનંદ અને ગર્વ અનુભવાય છે. નાગર મંડળ અંધેરી ગરબામાં આમ જ ઉજળું રહે એવી આપણે માતાજીને પ્રાર્થના, કારણ કે વડીલોએ આ જ રીતે ઉજળું રાખ્યું છે અને એ આપણી ફરજ છે કે આપણે આપણી આ પરંપરાને સરસ રીતે આગળ સાચવીએ, કારણ કે આ ઘરેણું છે આપણું. આપણી સાથે મેં આજે જોયું સ્મૃતિબેન નાણાવટી છે, એટલે કે રક્ષાબેન ચંદ્રમુખભાઈ નાણાવટીના ડોટર ઇન લો છે. રક્ષા મામીને અમે લોકો ખૂબ અત્યારે સામે જોવામાં બહુ, કારણ કે એક જ વ્યક્તિ એવા હોય છે ગરબામાં, ઈ છે આ જયશ્રીબેન ભટ્ટ છે કે જે લોકોને ગરબા ગાવાના ન હોય એ લોકો સાંભળવામાં, બાકી અમે બધા આ પૂરું કરે એટલે પહેલું શરૂ કરવાનું, આ પૂરું કરે એટલે શરૂ કરવાનું, ઈ પહેલા હોય. એટલે રક્ષાબેનને ખૂબ યાદી આપજો અને અમારા નાગર મંડળ અંધેરીના એમને પ્રણામ કહેજો ખાસ સ્મૃતિબેન. અને આ તકે ને ક્ષણે એક તમારી સામે ઉલ્લેખ કરવાનો કે આવતા વર્ષે પહેલું નવરાત્રી એટલે કે 7મી ઓક્ટોબર 2021 કલ્પાબેન વોરાએ લખાવ્યું છે અને બાકીના આગળના જે કોઈને આવતા વર્ષના નવરાત્રી લખાવા હોય 7મી ઓક્ટોબર થી 15મી ઓક્ટોબર છે, તો તમે તમારા નામ તોરલ બેનને કે ડિમ્પલ બેનને લખાવી દેશો. ચાલો આપણે ભૈરવી તરફ આગળ પ્રયાણ કરીએ. તરલાબેન, ફરી વખત તમારા સુરોના આશીર્વાદ લઈએ. ચોક્કસ. ભૈરવી ભદ્રે ભવાની, ભૈરવી ભદ્રે ભવાની, તું હી કાળી તું કલ્યાણી, તું હી કાળી તું કલ્યાણી, અષ્ટભુજા આયુધ ધારી, અષ્ટભુજા આયુધ ધારી, અસુર દલ સંહારિણી, મા અસુર દલ સંહારિણી, મા ભૈરવી ભદ્રે ભવાની, ભૈરવી ભદ્રે. હંસવાહિની વેદધારિણી, હંસવાહિની વેદધારિણી, સરસ્વતી મા શારદે તું, સરસ્વતી મા શારદે, સિંહવાહિની ત્રિશૂલધારિણી, સિંહવાહિની ત્રિશૂલધારિણી, જયતે જગદંબા
वे भवानी जयति जगदम्बे भवानी भैरवी भद्रे भवानी भैरवी भद्रे मधुकैटभने ते संहार्या मधुकैटभने ते संहार्या मोहिनी रूप धारिणी मां मोहिनी रूप धारिणी चंड मुंडनी ते संहारा चंड मुंडनी ते संहारा चंडिके जगदम्बिके मां चंडिके जगदम्बिके मां भैरवी भद्रे भवानी भैरवी भद्रे वाघेश्वरी वागेश्वरी तू श्री अने परमेश्वरी मां श्री अने परमेश्वरी नीलांबरी कामेश्वरी तू नीलांबरी कामेश्वरी तू गौरी तू शिवरंजनी मां गौरी तू शिवरंजनी मां भैरवी भद्रे भवानी भैरवी भद्रे जय अंबे જય અંબે. અને વાહ, હવે આપણે જય અંબે. હાજી અને હવે આપણે દેવી ક્ષમાપન સ્તોત્ર શરૂ કરશું. તૃપ્તિબેન હાથી દેવી ક્ષમાપન સ્તોત્ર બોલશે. સંભળાય છે તોરલ? હા, જલસ્મીન તમારી સાથે છે? ના, હું જ છું. ઓકે, રજૂ કરો તૃપ્તિબેન. હાજી. न मन्त्रं नो यन्त्रं तदपि च न जाने स्तुतिमहो न चावानं ध्यानं तदपि च न जाने स्तुतिकथा न जाने मुद्रास्ते तदपि च न जाने विलपनं परं जाने माता स्वदनुहरणं क्लेशहरणं विधेरज्ञानेन द्रविणविनहेलालसतया विधेया शक्यत्वा तव चरणयोर्याच्युतिरभूत् तदेतक्षं तव्यं जननि सकलोद्धारिणि शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति पृथिव्यां पुत्रास्ते जननी बहव सन्ति सरला परं तेषामध्ये विरलतरलोऽहं तव सुत मदीयोऽयं त्यागः समुचितमिदं नो तव शिवे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति जगन्मातर्मातस्तव चरण सेवा न रचिता न वा दत्तं देवी द्रविणमपि भूय तव मया तथापि त्वं स्नेहं मयि निरुपमं यत् प्रकुरुषे कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति परित्यक्त्वा देवान् विविध सेवा कुलतया
मया पञ्चाशीतेरधिकमपनीते तु वयसि इदानीं चेन्माता तव यदि कृपा नापि भविता निरालम्बोलम्बोदर जननि किं यामि शरणं स्वपाको जल्पाको भवति मधुपाकोपमगिरा निरातङ्को रङ्को विहरति चिरं कोटिकनकै तवापर्णे कर्णे विशति मनुवर्णे फलमिदं जनको जानीते जननि जपनीयं जपविदौ चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो जटाधारी कंठे भुजगपतिहारी पशुपति कपाली भूतेशो भजति जगदीशैकपदवीं भवानी त्वत्पाणि ग्रहण परिपाटी फलमिदं न मोक्षस्याकाङ्क्षा न च विभववाञ्छापि च न मे न विज्ञानापेक्षा शशिमुखि सुखेच्छापि न पुनः अतः स्वां संयाचे जननि जननं यातु मम वै मृडानि रुद्राणि शिव शिव भवानीति जपत नारादितासि विधिना विविधोपचारै किं वृक्षचिन्तनपरैर्न कृतं वचोभिः श्यामे त्वमेव यदि किञ्चन मय्यनाथे दत्ते कृपामुचितमम्ब परं तवैव आपत्सुमग्नं स्मरणं त्वदीयं करोमि दुर्गे करुणार्णवे शिवे नैतच्छठत्वम् अभावयेथा क्षुधा तृषाता जननी स्मरन्ति जगदम्ब विचित्रमत्र किं परिपूर्णा करुणास्ति चेन्मयि अपराध परम्परावृतं न हि माता समुपेक्षते सुतं मत्समपातकी नास्ति पापग्नि त्वत्समानहि एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु। जय अम्बे। જય અંબે. અને હવે આપણે આરતી શરૂ કરીએ છીએ. સ્ટાર્ટ કરું છું. હા. शिव शक्ति गणपति का हर काम स्वरूप
पंचमी पंचऋषि पंचम
भक्ति कैया सिंहराजिनी कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वत्र साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। कविताबेन બધાને અનમ્યુટ કરી દેશો પ્લીઝ। આશા બધા પોતાની જાતે અનમ્યુટ થઈ શકશે। અર્ચિતાબેન बोलो श्री अम्बे मात की जय जय जय। કાલે ફરી મળશું નાગર મંડળ અંધેરીના દિવ્યનાદના આંગણે અને ફરી વખત તોરલ ડિમ્પલ અને કવિતા આ ત્રણેયના સંયોજન અને સંકલનને આપણે માણશું। તો ચાલો કાલે મળીએ આપણે બેઠા ગરબામાં નાગર મંડળ અંધેરી। देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः।